સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલ કમરોનગર ટેનામેન્ટ પાસે થયેલી હત્યાના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે। યુવતીની છેડતી બાબતે થયેલા ઝઘડામાં ઇરફાન અલી સૈયદ નામના યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી હતી। આ મામલાને ગંભીરતાથી લઈ લીંબાયત પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। લીંબાયત પીઆઈ ડીડી ચૌહાણના માર્ગદર્શન હેઠળ પોલીસે આ ગુનામાં સંડોવાયેલા એક પરિવારના 5 સભ્યોની ધરપકડ કરી છે, જેમાં એક મહિલા અને એક સગીરનો પણ સમાવેશ થાય છે। સુરતના લીંબાયત પોલીસ મથકની હદમાં કમરોનગર ટેનામેન્ટ પાસે યુવતીની છેડતીને લઈ થયેલા ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું। આ વિવાદમાં ઇરફાન અલી સૈયદ નામના યુવાનની છરીના ઘા ઝીકી કારપીણ હત્યા કરવામાં આવી। હત્યાની ઘટનાને પગલે વિસ્તારમાં ભય અને તંગદિલીનો માહોલ જોવા મળ્યો। સમગ્ર ઘટનાની ગંભીરતાને જોતા લીંબાયત પીઆઈ ડીડી ચૌહાણ અને તેમની ટીમે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી। ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે હત્યાકાંડમાં સામેલ એક જ પરિવારના 5 હત્યારાઓને દબોચી લીધા। પકડાયેલા આરોપીઓમાં અમજદ મનિયાર, આવેશ મનિયાર, અમન મનિયાર, જેબુનિસા મનિયાર અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરનો સમાવેશ થાય છે। પોલીસે તમામ 5 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે છેડતી જેવી સામાન્ય બાબતના વિરોધમાં આવેશમાં આવી જઈ આખા પરિવારે મળી યુવાન પર જીવલેણ હુમલો કર્યો। હાલ પોલીસે આરોપીઓને સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી। લીંબાયત પોલીસ સ્ટેશનમાં ગઈકાલે 2020/2026 નંબરથી એક ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવેલો। જે ગુનાની ટૂંક વિગત એ રીતની છે કે લીંબાયતમાં કમરુનગર ખાતે A4 ટેનામેન્ટમાં ઇરફાન અને ફરજાના જે હસબન્ડ વાઇફ છે એ એમના ફેમિલી સાથે રહેતા હોય છે, જેમને એક દીકરો અને દીકરી છે। અને નજીકમાં અમજદ અને એમના વાઇફ જેબુનિયા અને એમના 3 દીકરા સાથે રહેતા હોય છે। તો અમજદ અને જેબુનિયામાં જે છે એમને એક દીકરો હોય છે, એ ઇરફાનભાઈની જે દીકરી હોય છે એમને સીટી મારે છે। અને જેથી ઇરફાનભાઈની પત્ની ફરજાના અને એમની દીકરી આ જે આરોપીઓ હોય છે એમના ઘરે જાય છે અને એમને કહે છે કે આવી રીતે એમના દીકરાએ સીટી મારેલી છે। અને જેના લીધે આ આરોપીઓ હોય છે એમની સાથે ઝઘડો કરે છે। ત્યારબાદ સાંજના 8:30 વાગે આજુબાજુ આરોપીઓ 5 આરોપીઓ એટલે કે હસબન્ડ, એમના વાઇફ અને એમના 2 દીકરા અને જે ત્રીજો છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર, એ ત્રણેય ઇરફાનભાઈ અને ફરજાનાની એમની ઘરે જાય છે અને ત્યાં જઈને એમને ધમકાવે છે। તે વખતે ઇરફાન જે હોય છે તે હાજર નથી હોતો, એટલે આ લોકો ડરી અને પાર્કિંગમાં ચાલ્યા જાય છે, જ્યાં ફરજાના બેનના નણદોઈ ખાલિદભાઈ, એમના દીકરા ઇકબાલ અને ઇમરાન સાથે હાજર હોય છે। અને થોડી વારમાં ફરજાના બેનના હસબન્ડ છે ઇરફાનભાઈ એ ત્યાં આવી જાય છે। ત્યારબાદ બંને પાર્ટી વચ્ચે આ બાબતે જે સીટી મારેલી એમની દીકરીને એ બાબતે ઝઘડો થાય છે। અને તે વખતે આ જે અમજદ અને જેબુનિયા જે હોય છે એમના દીકરો આવેશ એ ચપ્પુ લઈ અને ઇકબાલને પેટ અને પગના ભાગે ચપ્પુ મારી દે છે અને પરિણામે આવેશને ઈજા થાય છે। આ આવેશ ઇકબાલને ઈજા પહોંચાડે છે। ત્યારબાદ બીજો દીકરો હોય છે અમન, એ ચાકુ લઈ અને ઇરફાનને મારે છે અને પીઠના ભાગે ચાકુ મારે છે અને લાકડાના સપાટા પણ મારે છે। તથા જે અમન હોય છે એ ફરજાનાના જે નણદોઈ હોય છે ખાલિદ, એમને ચાકુ અને લાકડાથી મારે છે અને પેટના ભાગે ચપ્પુ મારે છે। અને આ 3 જણા ઈજાગ્રસ્ત થયા હોય છે, જેમાંથી સ્મીમેર હોસ્પિટલ ખાતે જે ઇરફાન જે છે એમનું મૃત્યુ થાય છે। અને પોલીસ દ્વારા 4 આરોપી અમજદ, જેબુનિયા, આવેશ અને અમન ને હસ્તગત કરવામાં આવેલા છે। અને તેમાં એક જે છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ